હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં ને? મારી આ યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે. તો આજે આપણે જોઈશું 11th સાયન્સ ચેપ્ટર 4 રાસાયણિક બંધન અને આણ્વીય રચના. તો આજનો આપણો ટોપિક છે એસપી સંકરણ. તો એક એસ અને એક પી કક્ષકો મિશ્ર થાય છે અને બે સમાન એસપી કક્ષકો રચે છે. જો આ એસ અને આ પી મિશ્ર થઈને આવી રીતના કક્ષક રચે તો શું કહેવાય? એસપી કક્ષકો રચે છે. જો સંકર કક્ષકો ઝેડ ધરી પર હોય તો દરેક એસપી કક્ષકને 50% એસ લાક્ષણિકતા અને 50% પી લાક્ષણિકતા ધરાવે છે. આ ઝેડ છે અક્ષ, હવે એસ કક્ષક, આ પી કક્ષક. ઉભા રહો ફરી. તો આ અડધો એસ થશે ને અડધો પી, એટલે આ એસ 50% ને પી 50% આવી રીતના લાક્ષણિકતા ધરાવે. પછી રેખીય ભૂમિતિ ધરાવે છે. રેખીય એટલે કે સીધી ભૂમિતિ ધરાવે છે. પછી જોયું તેને વિકર્ણીય સંકરણ પણ કહેવાય છે. સીધી રેખા હોય એટલે ભૂમિતિ, રેખીય ભૂમિતિ, તો એને સીધી રેખા પણ કહેવાય. શું કહેવાય બીજું? વિકર્ણીય સંકરણ. જો અહીં હવે એક્સ વાય ઝેડ આ એસ કક્ષક છે, આ પી છે. હવે એસ ને પી ભેગા થઈ ગયા તો આવું મળે છે. જો હું તમને બતાવું કેવી રીતના. એસ છે, પી છે, બરાબર. તો હવે જો આવી રીતના અડધો એસ હશે ને અડધો પી હશે. આ પ્લસ, આ માઇનસ, આ પ્લસ, આ માઇનસ આવી રીતના હશે. તો આખો 180નો ખૂણો રચશે. કયો રચશે? 180નો ખૂણો રચશે, બરાબર. આ બંને મિશ્ર થાય છે. આની અંદર આ આટલો અડધો ને આની અંદર પી હશે, એટલે આ આવી ગયો. હવે આ પી કક્ષક છે આટલી, હવે એની અંદર આ એસ હશે તો આટલી આવી ગઈ. આવી રીતના બને. પછી જો બી, Cl 2 છે ને બી 1 છે, તો BeCl2 બનાવવું છે. તો બી હશે આખો આટલો. હવે એની અંદર Cl હશે, બે બાજુ આ Cl છે, આ Cl છે ને આ બી છે, બરાબર. એની અંદર બી આવી રીતના હશે, માઇનસ પ્લસ માઇનસ પ્લસ માઇનસ પ્લસ માઇનસ પ્લસ માઇનસ પ્લસ આવી રીતના હશે. હવે આ મિશ્ર થાય એને શું કહેવાય? સિગ્મા બંધ, બરાબર. આ બી મિશ્ર થાય તેને કહેવાય સિગ્મા બંધ, બરાબર. બીની ધરા અવસ્થામાં ઇલેક્ટ્રોનીય રચના. જો હવે બી એટલે કે બેરિલિયમ, પરમાણુ ક્રમાંક 4, તો 1s2 2s2, બરાબર. આ છે. તો ઉત્તેજિત અવસ્થામાં તેની દ્વિસંયોજકતાને કારણે એક 2s ઇલેક્ટ્રોન બઢતી પામી ખાલી ટૂંકી કક્ષકમાં ગોઠવાય છે. જો 1s 2s 2p, તો 1sમાં 2 2sમાં 2, બરાબર. આ ધરા સ્થિતિ છે. હવે શું કે બઢતી એટલે કે ઉત્તેજિત થાય છે. કેવી? ઉત્તેજિત. તો આનો ઇલેક્ટ્રોન ખરો ને આને આપવા માંગે છે, આની જોડે ભાગીદારી કરવા માંગે છે. તો 1s તો એમને એમ જ રહેશે, એને તો ભાગીદારી નહીં કરવી. પણ 2s કે મારે ભાગીદારી કરવી છે ટૂંપી ગણે. તો આના બે હતા ઇલેક્ટ્રોન, હવે એક રહેશે અને એક આને આપશે. તો અહીં આવી ગયો અહીં, બરાબર. આમ દોરો કે આમ દોરો, બે હરખું જ છે. આનો ઇલેક્ટ્રોન એક આને આલ્યો એટલે અહીં આવી ગયો, ગોઠવાઈ ગયો. આ બે ભાગીદારી કરી તો એક એસ કક્ષક એટલે કે એક ઇલેક્ટ્રોન છે આનો, એટલે કે એક એક્સ કક્ષક ને આની અંદર કેટલો આલ્યો? એક, તો એક પી કક્ષક. તો કેવી રચે? એસપી સંકરણ. એસ કક્ષકનો એક છે અને પી કક્ષકમાંથી એક ઇલેક્ટ્રોન આમાં ભર્યો. આની અંદર બી એક ઇલેક્ટ્રોન છે, આની અંદર બી એક ઇલેક્ટ્રોન છે. તો એસ કક્ષકે આ પી સાથે ભાગીદારી કરી, તો આની અંદર બી એક ઇલેક્ટ્રોન, આની અંદર બી એક ઇલેક્ટ્રોન, તો એક એસ કક્ષક ને આ ત્રણમાંથી એક પી કક્ષકમાં ભરાયો એટલે કે એસપી સંકરણ. તો સંકરણ આવી રીતના રચાય. એસ કક્ષકનું ઇલેક્ટ્રોન પીને આલે છે એટલે કે એસનું બોક્સ ને પીના 3 બોક્સમાંથી એકમાં આવ્યો ઇલેક્ટ્રોન આમ, એટલે કે આની ભાગીદારી આની ગણ, તો એસપી સંકરણ રચાય. હવે
એક 2s અને એક 2p કક્ષકો સંકરણ પામે છે, તેથી sp સંકૃત કક્ષકો મળે છે. મેં જે તમને સમજાવ્યું બરાબર. sp પછી આ બંને સંકૃત કક્ષકો એકબીજાથી વિરુદ્ધ દિશામાં દિક વિન્યાસ પામે છે અને 180નો ખૂણો રચે છે. કઈ ગયો પેલો? આવી રહ્યો. 180નો ખૂણો રચે છે. હવે દરેક sp સંકૃત કક્ષક ક્લોરીનની 3p કક્ષકો સાથે અક્ષીય રીતે જોડાય છે. BeCl વચ્ચે સિગ્મા બંધ રચે છે. BeCl આવી રીતના, આ તો એને સિગ્મા કહેવાય, આ તો એને સિગ્મા. જો આવી રહ્યો, આ બે મિશ્ર થાય છે, આનું Clનું ને આનું Beનું અડધું અડધું મિશ્ર થાય છે. આનું Beનું ને આનું Clનું અડધું અડધું મિશ્ર થાય. મિશ્ર થાય એટલે શું કહેતા આપણે? સિગ્મા બંધ. જે આવી રહ્યો સિગ્મા બંધ. ઓકે, તો જોઈ લો. ઓકે વિદ્યાર્થી મિત્રો, જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરો. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. બાય બાય.